કેશોદ અંડરબ્રિજમાં વરસાદી પાણી નિકાલ કરવા સમયે વીજ શોક લાગવાથી એક યુવકનું મોત. વીજ શોકથી ઇજાગ્રસ્ત યુવકને સરકારી હોસ્પિટલ ખસેડાયો. હોસ્પિટલ હાજર ડોક્ટરે યુવકને પ્રાથમિક સારવાર બાદ મોત થયાનું કર્યું જાહેર. વીજ શોકથી મરણ જનારનું નામ મંગલપુરના રહેવાસી દિવેશભાઈ અશોકભાઈ રાઠોડ હોવાની મળતી વિગતો. વીજ શોક લાગતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસની કાર્યવાહી હાથ ધરી. જીઓડીસી દ્વારા બનાવાતા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ કરવા પમ્પિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે યુવકને વીજ શોક લાગવાથી બની હતી ઘટના. આ વીજ શોકથી ઘટનામાં અન્ય યુવકોને પણ સામાન્ય શોક લાગેલ હોવાની મળી વિગતો. આ વીજ શોકની દુર્ઘટનાની તપાસ કરતા જમીન ઉપર ખુલ્લા વીજ વાયર હોવાની જોવા મળી બેદરકારી. હજુ તો આપ પાર્ટીના પ્રવીણ રામ થોડીક કલાક પહેલા બ્રિજની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા હતા. ત્યાં તો વીજ કરંટની ઘટનાની જાણ થતાં પ્રવીણ રામ સહિત આપ આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. અંડરબ્રિજની કામગીરી દરમિયાન મોતની આ બીજી ઘટના હોય શહેરીજનોએ વ્યક્ત કર્યો રોષ. આ ઘટનાના પગલે મૃતક પરિવારના માથે આપ ફાટી નીકળ્યું. અશોકભાઈ મેણંદભાઈ, મારો છોકરો દિવ્યેશભાઈ અશોકભાઈ રાઠોડ, એ અહીંયા 2-2.5 વર્ષ કાયમે આવે છે અહીંયા વીજબિલમાં. એ આવીને શોટ લાગ્યો. ત્યાંથી મને ફોન આવ્યો, તમે ક્યાં છે? હું મંગલા પાટી હતો, ત્યાંથી ફોન કરીને આવ્યો અહીંયા. તો સરકારી દવાખાને દાખલ કર્યું એને. તો આવીને મને સાહેબોએ પૂછ્યું મને કે ભાઈ તમારો છોકરો? હા, મારો છોકરો. એ પરિણામે અહીંયા આવ્યા. ત્યાં અંદર કામ કરતો, ત્યાં શોટ લાગ્યો. શું કામગીરી કામગીરી ચાલુ 2-2.5 વર્ષ ત્યાં કામ કરે છે. 8 છોકરા એ પાઇપ ઉપાડતા હતા, એમાંથી 9 છોકરાને કંઈ થયું નથી. અને આ છોકરાને ઓલા બધા ઘા થઈ ગયા. આ છોકરાને શોટ થયો લાગ્યો એટલે સરકાર દવાખાને લઈ ગઈ. કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તાલુકા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ અમારા સમાજનો મંગલપુર ગામનો દીકરો આ અંડરબ્રિજમાં છેલ્લા 2.5 વર્ષથી કામ ઉપર આવતો હતો. આ કામ સબબ આજે જ્યારે પુષ્કળ પાણી વરસાદ પડ્યો તો પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું. આ કામ સબબ જ્યારે અમુક પાઇપ અને વાયરિંગ કામ સબબ કામ કરતા હતા ત્યારે 5 થી 7 છોકરા એની ભેગા હતા. પણ આ દીકરાને અતિશય શોટ લાગવાના હિસાબે આજે એનું મૃત્યુ થયું છે. તો આ ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે આજે. અને નગરપાલિકા અને આ બ્રિજના જે સંચાલકો કોન્ટ્રાક્ટર છે એને નમ્ર વિનંતી છે કે આ દીકરાને પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી અમારી માંગ છે. આવનારા સમયમાં જો આ માંગ પૂરી નહીં થાય ને તો આંદોલન કરવામાં આવશે.